નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઐતિહાસિક નગરી વડનગરમાં શ્રાવણ માસના પાવન પર્વે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો પ્રારંભ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી થયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવનું ઉદ્ઘાટન કરી ભવ્ય ડમરૂ યાત્રાને લીલી ઝંડી આપી હતી અને પોતે પણ ડમરૂ વગાડ્યું હતું. 108 નિષ્ણાત કલાકારોના એક સાથે ડમરૂ વાદનથી સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી યાત્રા અર્જુનબારી ભગતના ગલ્લા, જૂના ચાચર, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી. ત્યારબાદ તેમણે વડનગરની હેરિટેજ રિક્ષામાં સવારી કરી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમને શ્રાવણ માસ દરમિયાન વડનગરની ભક્તિમય ઉજવણી નિહાળવા રાજ્યના નાગરિકોને વડનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું. મહેસાણા તાલુકાના ગોરાદ ગામે આવેલી ધી ગોરાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાતનો ગંભીર મામલો સામે આવ્યો છે. મંડળીના તત્કાલીન મંત્રી અજીતસિંહ જવાનજી ડાભી સામે કુલ 20,52,582ની કાયમી અને હંગામી ઉચાપત કરવા બદલ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મંડળીના પ્રમુખ હિતેન્દ્રભાઈ જેઠાલાલ વિઠ્ઠલદાસ પટેલે કારોબારીની મંજૂરી બાદ ફરિયાદ નોંધાવી હતી. આરોપી વર્ષ 2010થી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને મંડળીના હિસાબો તથા દસ્તાવેજોની જવાબદારી સંભાળતા હતા. વર્ષ 2022-23ના હિસાબોના ઓડિટ દરમિયાન દૂધ સાગરદાન, સાગર ઘી, દૂધ વેચાણની કૂપનોની રકમ અને રોકડ સિલક મળી 18,82,425ની કાયમી ઉચાપત સામે આવી હતી. ઉપરાંત 1,70,154ની હંગામી ઉચાપત પણ મળી હતી. ઓડિટ પ્રક્રિયા શરૂ થતાં આરોપી રેકર્ડ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઓડિટ અહેવાલ બાદ મંડળીની કારોબારીએ કાયદેસરની કાર્યવાહીનો નિર્ણય લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઝારખંડમાં જીપીએસસી અને જીએસએસસીની પરીક્ષાના પેપર લીક તથા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ચક્કાજામ કરી ઝારખંડ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 10 દિવસથી એબીવીપી દ્વારા ઝારખંડમાં પેપર લીકના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો હોવાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે ઝારખંડ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે. એબીવીપીએ મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાની માંગ કરી હતી. ચક્કાજામના પગલે યુનિવર્સિટી રોડ પર વાહન વ્યવહાર ખોરવાતા પોલીસે સ્થળ પર પહોંચી 12 આંદોલનકારીઓની અટકાયત કરી હતી. પાલડી ગામની સેવા સહકારી મંડળીમાં થયેલા ₹1.52 કરોડથી વધુના ઉચાપત કેસમાં વિસનગરની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મંડળીના મંત્રી રાજેન્દ્રકુમાર ચૌધરી ઉર્ફે રાજુભાઈ રામજીભાઈને તકસીરવાર ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને 5 વર્ષની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ 6 મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. પાલડીના આશરે 75 ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લીધેલી પાક ધિરાણની મુદ્દલ અને વ્યાજની રકમ 1 માર્ચથી 30 જૂન 2021 દરમિયાન મંત્રીને રોકડમાં ચૂકવી હતી. જો કે આ રકમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લેવાઈ હોવાનો આક્ષેપ થયો હતો. બાદમાં ખાસ ઓડિટમાં ₹1.52 કરોડથી વધુની ગેરરીતિ બહાર આવી હતી. કેસમાં સરકારી પક્ષે 26 મૌખિક સાક્ષીઓ અને 31 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલની દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ CR મોદીએ સજાનો હુકમ કર્યો હતો. ઊંઝા શહેરમાં રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવા તિરંગા યાત્રા આયોજક સમિતિ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:30 કલાકે જીમખાના મેદાનથી યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા મહિલા કોલેજ, સરદાર ચોક, ગાંધી ચોક, રમનવાડી, વાડીપરા ચોક અને રામબાગ થઈ પુનઃ જીમખાના મેદાન ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ પર સ્થાનિક વેપારીઓ અને રહીશોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રામાં ઊંઝાના ધારાસભ્ય કિરીટકુમાર કેશવલાલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પાલિકા પ્રમુખ ક્રીમાબેન પટેલ, કોર્પોરેટરો, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ અને એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા. ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ, નગરજનો તેમજ વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
યાત્રાથી સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.